હેલો, તો ચલો આજે આપણે નવરાત્રીનો લાસ્ટ ડે છે તો બનાવશું પાઇનેપલ શીરા. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જો સૌથી પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોશે 2 ટેબલસ્પૂન રેઝિન્સ, પછી 2 ટેબલસ્પૂન ચોપ્ડ વોલનટ્સ, 2 ટેબલસ્પૂન ગ્રેટેડ આલમંડ્સ. ઓકે, પછી જોશે આ એક મોટો કપ ભરીને રવો, અને આ સેમ કપનું મેઝરમેન્ટ લઈને એક મોટો કપ ભરીને ખાંડ, અને પછી આ જ સેમ કપનું મેઝરમેન્ટ લઈને હું લઈશ 3 કપ્સ ઓફ વોટર. ઠીક છે. પછી જોશે આ જ કપનું મેઝરમેન્ટ લીધું છે મેં ચોપ્ડ પાઇનેપલ પીસીસ કર્યા સ્મોલ. પછી જોશે પાઇનેપલની પ્યોરી કરી છે મેં, એ જોશે એક મોટો વાટકો. ઘી જોશે આવા મેં અત્યારે અહીંયા 1 કપ લીધું છે, 1 કપ, પણ આવા હજી એક આવો હાફ કપ જોશે, કારણ કે આપણે શીરો બનાવીએ છીએ ને તો ઘી થોડું વધારે લેવાનું. પછી છે ને હું યલો ફૂડ કલર નથી નાખતી, લિક્વિડ યલો ફૂડ કલર જે બહાર મળે હું નથી યુઝ કરતી. હું યુઝ કરું છું કેસર, જે મેં લીધું છે 10 થી 15 સ્ટ્રેન્ડ્સ કેસરના પાણીમાં પલાળી દીધા છે યલો કલર માટે. ઓકે, તો આ છે એના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ, અને હવે આપણે આ રેસીપી સ્ટાર્ટ કરશું. તો જે અહીંયા 22 પેરેલલ રેસ્ટોરન્ટ છે મારા ઘરની બહાર, ત્યાં હું મોસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયન ખાવા જાઉં છું, તો ત્યાં પાઇનેપલ શીરો મળે છે, જેમના મેનુ કાર્ડમાં કેસરી હલવો લખ્યો છે. તો મેં ઘરે આવીને બનાવ્યો, ટ્રાય કર્યું, અને મને આ રેસીપી હું અલગ મેથડથી બનાવું છું, કારણ કે મોસ્ટ ઓફ શીરો બની ગયા પછી જ્યારે આપણે ખાઈ લઈએ અને જે વધે ને એ 2 કલાક 3 કલાક પછી થોડો સૂકો અને કડક થઈ જાય છે. તો આ રેસીપી હું અલગ મેથડથી એટલે બનાવું છું કે આ રેસીપીથી આ શીરો છે ને 4-5 કલાક પછી પણ કડક નહીં થાય. આ અલગ, આખી આની મેથડ થોડી અલગ છે. ઓકે, એકદમ પાઇનેપલી ક્રીમી શીરો આવો 3-4 કલાક પછી પણ રહેશે જ. ઓકે, તો હવે જો સૌથી પહેલા છે ને આપણે આ ચોપ નટ્સને 2 જ મિનિટ માટે સોટે કરશું. એની માટે થોડુંક જ ઘી લેવાનું છે. ઓકે, અને હવે આપણે આ રેઝિન્સ છે એને પહેલા 2 મિનિટ માટે સોટે કરશું, પછી બહાર કાઢી લેશું. પછી આ વોલનટ સોટે કરશું 2 મિનિટ માટે, બહાર કાઢી લેશું. અને ગ્રેટેડ આલમંડને સોટે કરવાની જરૂર નથી, પણ તમે કેશ્યુ નટ્સ ચોપ લો તો તમે એને 2 મિનિટ માટે સોટે કરી લેજો. બરાબર? તો જો હવે આ 2 મિનિટ થઈ ગઈ છે, આ સોટે થઈ ગયા છે. ઓકે, તો હું આને કાઢી લઉં છું. પછી બસ 2 જ મિનિટ માટે વોલનટ. હવે જો છે ને પાછું આપણે આ હાફ કપ ઘી લેશું. કેમ? કારણ કે હવે હું આ ચોપ્ડ પાઇનેપલ્સ છે એને હું આમાં સોટે કરીશ. પછી હું તમને બતાડીશ એમાં જો પાઇનેપલની પ્યોરી એડ કરીશ, અને 3 કપ્સ ઓફ વોટર એમાં એડ કરીશ. એટલે ઘી પ્રમાણે થોડું વધારે લેવાનું છે. જો આ બધા જ પાઇનેપલના પીસીસ હું આમાં એડ કરી દઉં છું. અને આને 2 મિનિટ માટે 2 થી 5 મિનિટ માટે સોટે કરીશ. હવે જો આને મેં 5 મિનિટ આવી રીતે છે ને તવેથાથી હલાવ્યા કર્યું છે. હવે આપણે આમાં નાખશું પાઇનેપલની પ્યોરી. પછી 1 જ મિનિટ, હું છે ને થોડો શીરો વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું, એટલે હું પાઇનેપલની પ્યોરી થોડી વધારે એડ કરું છું. એટલે 1.5 કપ પાઇનેપલની પ્યોરી મેં એડ કરી છે, કારણ કે હું પાઇનેપલનું એસેન્સ એડ નથી કરતી. તમે ઈચ્છો ને તો આમાં તમે 2 to 3 ડ્રોપ્સ ઓફ પાઇનેપલ એસેન્સ એડ કરી શકો, પણ મને નથી ગમતું. બરાબર, હું નેચરલ રાખું છું.
હવે સાંભળો, આપણે આ થાય છે ને એક બાજુ, તો બીજું આ છે ને લો ફ્લેમ ઉપર મેં આટલું જે પણ પ્રોસેસ કર્યું લો ફ્લેમ પર કર્યું છે. અને હવે હું એક બાજુ સામે રવો શેકી લઉં છું. તો એના માટે આપણે પાછું ઘી લેશું. આવું આ મેઝરમેન્ટ હાફ કપ અરાઉન્ડ હાફ કપ. હવે જો આ છે ને આ કપ 1 કપ રવો એ હું આમાં શેકીશ જ્યાં સુધી ગોલ્ડન થઈ જાય. તો જો આ છે 1 કપ રવો અને આ હાફ કપ ઘી લીધું. હવે હું આ બાજુ રવો ત્યાં સુધી શેકીશ જ્યાં સુધી ગોલ્ડન થઈ જાય અને રવો થોડો ફૂલી જાય. ઓકે, આ બી હું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકું છું. અને આ જ કપ હવે જે રવાનું મેઝરમેન્ટ માટે તમે જે કપ યુઝ કર્યો છે ને એ જ કપ ખાંડ માટે યુઝ કરજો અને એ જ કપથી તમે પાણી લેજો. બરાબર? તો જે રવાનું કપ છે એ જ કપથી હું 3 કપ પાણી લઉં છું અને એ પાણી આમાં એડ કરવાનું છે. પાઇનેપલ, ચોપ્ડ પાઇનેપલ્સ અને એની પ્યોરીમાં. આ સેકન્ડ કપ મેં આમાં એડ કર્યો અને હવે આ 3rd કપ એડ કરું છું. ઓકે, અને હવે આપણે આને છે ને બેવ ગેસ બર્નરનું ધ્યાન રાખવાનું, બેવ પેનનું ધ્યાન એ રાખવાનું છે કે જો આ પાઇનેપલ, ચોપ્ડ પાઇનેપલ અતિ ગળી ના જવા જોઈએ. અગર આ અતિ ગળી ગયા તો પછી પાઇનેપલ શીરો ખાતી વખતે છે ને તમને એકદમ મસી પાઇનેપલના પીસીસ આવશે જે નહીં ગમે. એની પાઇનેપલના બાઇટ્સ, ચોપ પાઇનેપલનું બાઇટ આવવું જોઈએ ખાતી વખતે. એટલે તમારે આનું ધ્યાન રાખવાનું છે કે અતિ ગળી ના જાય. હા, જો આવી રીતે છે ને તમે બે સાથે હલાવજો. આને થોડું ઓછું ચેક કરજો, એટલું હમણાં પાણી છે એટલે કંઈ નહીં થાય, પણ પીસીસ ચેક કરતા રહેજો. ઓકે, અને અહીંયા આ સાઈડ રવો હલાવજો. તો જો હવે છે ને અરાઉન્ડ 10 મિનિટ્સ થઈ ગઈ છે અને આ રવો બરાબર શેકાઈ ગયો છે, ગોલ્ડન બી થઈ ગયો અને ફૂલી બી ગયો છે. ઓકે, તો હું હવે આ ફ્લેમ ઓફ કરું છું અને આને એમને અહીંયા રાખું છું હમણાં, કારણ કે આના પીસીસ છે ને હજી 80% કૂક નથી થયા. હું ચેક કરું છું આના પીસીસ અને તમને બતાડી દઉં. 80% કૂક થઈ ગયા છે. ગરમ છે બહુ. ના, હજી જો કૂક નથી થયા. પ્રેસ કરીને હું જોઈ લઉં. ના, 50% કૂક થયા છે. તો હજી થોડું આને આપણે ચોપ્ડ પાઇનેપલના પીસીસ છે ને એ 70% કૂક થઈ ગયા છે. પછી આ 70% પીસીસ કૂક થઈ જાય ને એટલે તમે એમાં આ અડધો કપ ખાંડ એડ કરી દેજો, અડધો જ કપ. હવે આ ખાંડ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને થોડુંક વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. અને ખાંડ જેવી મેલ્ટ થશે ને એટલે હું આ શેકેલો રવો આમાં એડ કરી દઈશ. પછીનું પ્રોસેસ હું તમને પછી બતાડીશ. આ મારું એલિફન્ટનું પેઇન્ટિંગ કેવું લાગે છે જે મેં ફ્રી ટાઈમમાં પેઇન્ટ કર્યું છે. હું મારી કુર્તી, દુપટ્ટા અને શું કહેવાય જ્યારે પણ મને ટાઈમ મળે છે તો હું પેઇન્ટિંગ કરું છું, કેનવાસ પેઇન્ટિંગ. અને ડિપેન્ડ્સ એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન માય મૂડ. આ હું ફ્રી ટાઈમમાં આમ જ બેઠી હતી તો મેં મારા બ્લાઉઝમાં પાછળ મને એલિફન્ટ બહુ જ ગમે છે તો મેં પેઇન્ટ કરી. ઓકે જો તો હવે છે ને આપણે આવી રીતે જોઈ લેવાનું ખાંડ ઓગળી ગઈ છે. બરાબર? એટલે આ આપણે કેમ અડધી ખાંડ હમણાં નાખી પાઇનેપલના પીસીસને ગળા કરવા માટે. ઓકે, હવે આ હું
શેકેલો રવો આમાં એડ કરી દઈશું બધો લો ફ્લેમ પર. હા, નહીતર તમારા પર પછી થોડા છાંટા ઉડશે એટલે પેલા ફ્લેમ લો કરી દેજો. હવે આપણે આને કોન્સ્ટન્ટ હલાવશું અને જ્યાં સુધી આ પાણી બળી ના જાય. આપણે આને કોન્સ્ટન્ટ રવો નાખી દીધો, પછી આને કોન્સ્ટન્ટ હલાવવાનું જ્યાં સુધી કે પાણી ના બળી જાય. પાણી જેવું બળી જશે ને એટલે આપણે આ અડધો કપ ખાંડ ઉમેરશું અને આ અડધો કપ મેલ્ટેડ ઘી પાછું આમાં ઉપરથી એડ કરશું. એટલે આ શીરાની મેથડ એટલે થોડી અલગ છે અને એટલે આ શીરો છે ને શું કહેવાય સૂકો નહીં પડી જાય 3 થી 4 કલાક પછી પણ. એકદમ જ આ શીરો એકદમ જ ક્રીમી જ રહેશે કારણ કે હું એને આ મેથડથી બનાવું છું ને એટલે. હવે જો તમે જોઈ લીધું પાણી બધું બળી ગયું છે, તો હવે આપણે આ અડધો કપ ખાંડ ઉમેરી દઈએ છીએ. અને આ પાઇનેપલ શીરામાં છે ને બીજા બધા શીરાની જેમ ઇલાયચી નથી નાખતા આપણે, ઇલાયચી પાવડર, કારણ કે નહીં તો પછી છે ને પાઇનેપલનો ટેસ્ટ નહીં આવે અને ઇલાયચીનો આવશે. ઓકે, પાઇનેપલ શીરામાં ક્યારે પણ ઇલાયચી આપણે એડ કરતા નથી. ખાંડ જે એડ પાછળથી મેં ખાંડ જે એડ કરી ઓગળી ગઈ છે અને ઘી બરાબર ભળી ગયું છે. હવે છે ને બસ અરાઉન્ડ 5 મિનિટ્સ જ હું આને સીજવા દઈશ. 1 મિનિટ લો ફ્લેમ ઉપર. ઓકે, બસ. અને આપણો શીરો રેડી થઈ ગયો છે. 5 મિનિટ્સ પછી હું ફ્લેમ ઓફ કરીશ. શીરો રેડી થઈ ગયો છે. ચોપ નટ્સ એડ કરી દઈશ. ચલો, તો હવે 5 મિનિટ્સ થઈ ગઈ છે અને હું આ ઓપન કરીને જોઈ લઉં. તમે જોઈ લો, જો લોયાથી આવી રીતે છૂટું પણ પડી ગયું છે અને એકદમ સરસ સોફ્ટ છે. મને આ પાઇનેપલ શીરાના બહુ જ બધા ઓર્ડર આવે છે, તો એટલે હું આ પાઇનેપલ શીરો એકદમ પરફેક્ટ રીતે બનાવી શકું છું કારણ કે મેં બહુ બધી વાર બનાવી લીધો છે. અને કોકોનટ બીટરૂટ બરફીના પણ મેં અત્યાર સુધી બહુ જ બધા દિવાળીના ઓર્ડર્સ લીધા છે. તો આ બેમાં હું એકદમ એક્સપર્ટ છું, તો અરાઉન્ડ 15 મિનિટ્સમાં જોયા વગર પણ બનાવી શકું. હવે જો આપણે આ છે ને ચોપ નટ્સ એડ કરી દઈએ લાસ્ટમાં. રેઝિન્સ એડ કરી, વોલનટ્સ એડ કર્યા અને ગ્રેટેડ આલમંડ્સ. ઓકે, અને આપણે આને હલાવી લઈએ બરાબર. તો હવે આ નટ્સ પણ પ્રોપરલી મિક્સ થઈ ગયા છે. ઓકે, ફ્લેમ ઓફ કરી દઉં છું અને હવે હું એને એક શું કહેવાય સર્વિંગ બાઉલમાં થોડું ઠરશે ને એટલે સર્વિંગ બાઉલમાં આ પાઇનેપલ શીરાને ટ્રાન્સફર કરીશ, પછી અનમોલ્ડ કરીશ અને તમને બતાવીશ. તો જો હવે આ પાઇનેપલ શીરો થોડો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને પછી આપણે એને સર્વિંગ બાઉલમાં લેશું, પછી અનમોલ્ડ કરશું. અને નેક્સ્ટ ટાઈમ હું તમને મારા બધા આ કુકિંગ કોમ્પિટિશન જેમાં હું પાર્ટ લઉં છું ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન, અને જેમાં હું બહુ જ બધી વાર જીતી છું, મારી પાસે વિનિંગ સર્ટિફિકેટ્સ છે, હું તમને નેક્સ્ટ ટાઈમ બધા જ અપલોડ કરીશ, આ વિડીયોમાં બતાડીશ. ઓકે, 25 to 30 કોમ્પિટિશન્સ હું જીતી છું. તો જો હવે છે ને આમાં હું સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશ, એટલે મેં અનમોલ્ડ કરીશ ને એની માટે મેં અત્યારથી જ આમાં ડ્રાયફ્રૂટ્સ અરેન્જ કરી દીધા છે. એટલે શું અનમોલ્ડ કરું ને તો આ ઉપર ડ્રાયફ્રૂટ્સ આવી જાય. હા, બરાબર પ્રેસ કરીને અંદર તમે દબાવીને ભરજો, એટલે શું પ્રોપરલી અનમોલ્ડ થાય. હા, તરત હમણાં અનમોલ્ડ નહીં કરીએ, 10 મિનિટ પછી અનમોલ્ડ કરી દઈશું. જો 10 મિનિટ્સ થઈ ગઈ છે, આવી રીતે આ 10 મિનિટ્સ આને રૂમ ટેમ્પરેચર પર આવ્યું. હવે હું આને અનમોલ્ડ કરી દઉં છું. બહુ બધું ઘી હોય ને એટલે અનમોલ્ડ ઇઝીલી થઈ જાય. આ મેં થોડીક ઉતાવળ કરી છે અનમોલ્ડ કરવામાં, પણ આ છે પાઇનેપલ શીરો રેડી. તો હવે આપણે આને ચલો હું પેલા ચાખી લઉં કેવો બન્યો છે. મને તો ખબર છે સારો બન્યો છે. બહુ જ ટેસ્ટી છે.
તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ એપિસોડમાં એન્ડ વિશ યુ ઇન એડવાન્સ હેપી દશેરા. કાલે તમે સવારના દશેરા છે તો જલેબી ફાફડા ખાઈ લો અને એના પછી હું તમને બતાડીશ ઇન્સ્ટન્ટ જલેબીની રેસીપી. તમે દિવાળીમાં પણ બનાવી શકો. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે, બાય.